શ્રી ગામનું સ્નેહ મિલન રાખેલું છે। એટલા માટે વડીલો, ભાઈઓ, ભાભીઓ, નાના બાળ ગોપાલો અને જમાઈઓ અને દીકરીઓ, તો આજે આપણે એકત્રિત અહીંયા પુરુષોત્તમ માસ નિમિત્તે સ્નેહ મિલનમાં હાજર છીએ। તો આપણે આજે પુષ્ટિ માર્ગ અને પાઠશાળા નાના બાળકો વિશે બે શબ્દ કહેવા ઈચ્છું છું, તો આપ શાંતિથી સાંભળજો એવી મારી નમ્ર વિનંતી છે। બાળકને નાનપણના સંસ્કાર એકમે મોટી ઉંમર સુધી એના ક્યાંય પણ જાય નહીં। જો આ નાનું બાળક બોલી ગયું તે મોટું થશે પણ એના મગજમાં પેચક થઈ જશે। એટલા માટે પાઠશાળા તમે એપાર્ટમેન્ટ સોસાયટીમાં ગમે ત્યાં ચાલતી હોય તમારા બાળકને પુષ્ટિ માર્ગ વિશે ક્યારેક તમે પણ તમારું બાળક તમને ઘરે આવીને કહે છે કે અમે પાઠશાળામાં જઈએ તો અમને માળા શીખવાડે, માલા કરતા શીખવાડે, આસન આપે, જપમાળ આપે, ગૌમુખી આપે। તમે ઘરે નહીં કરતા હોય તો તમારું બાળક તમને જ કેચઅપ કરીને પુષ્ટિ માર્ગનો રસ્તો બતાવશે। એટલા માટે ગમે ત્યાં તમારે પાઠશાળા ચાલતી હશે, સુરતમાં 45 પાઠશાળા ચાલે છે, તો તમારે તમારા બાળકોને ગમે ત્યાં એડ્રેસ લઈ અને પાઠશાળામાં મોકલતા શરૂ કરો તો તેને બ્રહ્મસંબંધ વિશે ખબર પડશે, કંઠીદાન વિશે ખબર પડશે અને આચરણ વિશે ખબર પડશે। તો બાળકમાં જેટલું જ્ઞાન મળે એટલું નાના 8-10 વર્ષની ઉંમરે મળે એટલું એના મોટી ઉંમરમાં પણ એને કેચઅપ જ રહે। એટલા માટે જીવનદાન અને બ્રહ્મસંબંધ બે તો જીવનમાં જરૂરી છે। જો આપણે બ્રહ્મસંબંધ નહીં લઈએ તો આપણું જીવનદાન નકામું છે, કંઠીદાન નકામું છે। આપણે બ્રહ્મસંબંધ અત્યારે તો જો આપણા બાળકો કહીએ છે અલગનું કે આપણે 14 વર્ષ કેચઅપ જ રહે। એટલા માટે જીવનદાન અને બ્રહ્મસંબંધ બે તો જીવનમાં જરૂરી છે। જો આપણે બ્રહ્મસંબંધ નહીં લઈએ તો આપણું જીવનદાન નકામું છે, કંઠીદાન નકામું છે। આપણે બ્રહ્મસંબંધ અત્યારે તો જો આપણા બાળકો કહીએ છે અલગનું કે આપણે 14 વર્ષ 12 વર્ષ પછી બ્રહ્મસંબંધ આપીએ, કારણ કે બાળક એના નિયમ અને પાલન પોષણ કરી શકે અને પોતાનું મંગલાચરણ કરી શકે। અને બ્રહ્મસંબંધ લીધા પછી તમે કંઠી ન પહેરો તો તમારું વ્યર્થ બ્રહ્મસંબંધ કહેવાય, ભલે બે ન પહેરો પણ એક જ પહેરો। એટલા માટે તમે બ્રહ્મસંબંધ આપણે ઉંમર થાય તો એ માલા પહેરવણી કરીએ ત્યારે આપણે ગુરુ ગોતવા નીકળીએ કે અમારા બાબાના ગુરુ મળતા નથી, પણ તમે એટલું તો રાખો બીજું કાંઈ નહીં કે આપણા આગળ વધતા જવાના ગુરુ ક્યાં છે। માલા પહેરવણીમાં જરૂર પડે, આ જીવન આપણા ગુરુ દીક્ષા આવી હોય, ગુરુ ધારણ કર્યા હોય તો આ જીવન આપણે ગુરુની જરૂર પડવાની જ છે। ભલે તમે તમારા બાળકોને બ્રહ્મસંબંધ આપી પણ કંઠી આપણે નાના વડીલો ક્યારેક કહે છે કે તમે કંઠી પહેરી હશે તો તમે ગમે ત્યાં જાઓ, તમે ગમે એવી વિપત્તિ આવશે પણ તમારા ડોકમાં કંઠી હશે ગળામાં તો ક્યારેય તમને વિપત નહીં। એટલો આપણો પુષ્ટિ માર્ગમાં તાકાત છે। પરંતુ હવે જીવનને તમે કોઈ પણ ગણકારી અને બ્રહ્મસંબંધ વિશે અને તમે ગુરુ ધારણ કરવા વિશે છેલ્લે તમે ઉંમર થાય ત્યારે દોડો કે અમારા બાપાના ગુરુ મળતા નથી, ફોટો ચિત્રજી મળતા નથી, પણ હવે વલ્લભપુર તમારી નજીક આવેલું છે, ગમે તે તમારા એમાં પ્રશ્ન હોય તો તમે કરી શકો છો। એટલા માટે આપણો ધર્મ પુષ્ટિ માર્ગ છે। એટલે તો આપણે કહીએ છીએ કે એસી કૃપા કો ન કરે ગુરુ વિના, એસી કૃપા કો ન કરે। મારા તિલક મનોહર ગાન લે શિર છત્ર ધરી, લે શિર છત્ર ધરે ગુરુ વિના એસી કૃપા કો ન કરે। ભવસાગરમાં ઉડતા તારે દીપક જ્યોત જલે, દીપક જ્યોત જલે ગુરુ વિના એસી કૃપા કોઈ ન કરે। સુદાસ કહે कैसे सवर्ण क्षण में उतार करे, क्षण में उतार करे गुरु विना ऐसी कृपा करे। जो गुरु धारण करेला हશે તો क्षण में
સંબંધ વિનાના આપણે એને નુગરા કહીએ છીએ. બાળકોને 12-13 વર્ષે તમે બ્રહ્મ સંબંધ આપો, પાઠશાળામાં મોકલતા શીખો તો થોડુંક આચરણ ઘરમાં પણ આવશે. આપણે વડીલો નહીં માનીએ તો એ બાળક આપણે શીખવાડશે. 7-8 વર્ષથી 18 વર્ષ સુધી પાઠશાળામાં જઈ રહી નાની મોટી કૃતિઓ. હવે તો આપણે સુરતમાં વલ્લભપુર બધે પાઠશાળા 45 ચાલે, એમાં તમારે ગમે ત્યાં કૃતિ વર્ષમાં 2 વાર્ષિક આયોજન આવે. વાર્ષિક આયોજનમાં તમારે પણ ભાગ લઈ શકે, લેડીઝો પણ ભાગ લઈ શકે. કોઈ से जरा पास आओ, थोड़ा किताबों से ठीक लगाओ। बदमाशियों से जरा पास आओ, थोड़ा किताबों से ठीक लगाओ। क्या तो सब हम पढ़ेंगे किताबों से आए, बढ़ो आगे बढ़ो, કે જેના અન્ન ભેગા એના મન ભેગા રહીએ. આવી આપણા વડીલોની એક કહેવત છે. એટલે ખરેખર જે આ ભાઈ અમારા કુસુંદરાભાઈના ભરવડિયાભાઈ જે કાંઈ આ દર વર્ષે આયોજન કરે એ બદલ પહેલા તો ખૂબ ખૂબ એને હું ધન્યવાદ આપું છું. મારે એક વાત એ કરવી છે આજે કે આપણે રાજકોટની અંદર સિદ્ધસર મંદિર દ્વારા એક સરસ મજાનું એક આયોજન કર્યું છે. હવે આપણે ડોક્ટર, એન્જિનિયર ઘણા બધા છે આપણા પરિવારમાંથી. હવે જરૂરિયાત આપણે એવી ઊભી થઈ છે આજે કે આઈપીએસ, યુપીએસ એવા સ્ટુડન્ટોની સમાજને ખાસ જરૂરિયાત છે. એના માટે થઈ અને રાજકોટમાં જીવન વિદ્યાપીઠ નામની એક વિદ્યાલય ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એનો કોન્સેપ્ટ એવો છે, તમારે 8મામાંથી ત્યાં બાળકને મૂકી આવવાનું છે. એ બાળકની એક્ઝામ લેવામાં આવશે. એ બાળક એ એક્ઝામમાં સિલેક્ટ થશે, ફ્રી ઓફ એને ત્યાં ભણાવવામાં આવશે. એ દીકરાને કલેક્ટર છે, મામલતદાર છે, સચિવ છે, આઈપીએસ, યુપીએસ
ની તૈયારી કરાવી, તૈયાર કમ્પ્લીટ દીકરાને અને દીકરીને તૈયાર કરીને તમારા ઘરે મૂકવામાં આવશે. આવું એક સરસ મજાનું સિદ્ધેશ્વર મંદિરના વડીલોએ એક આયોજન કર્યું છે. એના ભાગરૂપે હું સુરત મુકામે ઘણા બધા કાર્યક્રમો કરી ગયો છું. કદાચ આપ કોઈ આમાંથી એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હશો. આપણે એના માટેની એક ઈટ તૈયાર કરી છે. એ ઈટને 111 દિવસ સુધી આપણે એનું અનુષ્ઠાન કરવાનું છે. આજે તમને કદાચ અમુક એરિયામાં મને ખ્યાલ નથી, સુરતના હું ઘણા બધા એરિયામાં કામ કરી ગયો છું અને ઈટનું વિતરણ હમણાં કરી ગયો છું. એમના ઈટના દાતા છે આપણા સમાજના, તમારા સુરત સમાજના પ્રમુખ શ્રી ભગવાનદાસ સૌસાણી. ટોટલી જે કાંઈ ખર્ચ થાય છે એ ભગવાનદાસ પોતે વ્યક્તિગત ઉઠાવે છે, એમના વાઇફના નામે, ભાનુબેનના નામે. તો ખરેખર આ કાર્યક્રમમાં બધા સહભાગી થજો. શક્ય હોય ત્યાં સુધી તમારે 1 રૂપિયો આપવાનો નથી, ભાવ પ્રગટ કરવાનો છે. એની સાથે એક મંત્ર લેખનની બુક આપવામાં આવશે. એની અંદર ઉમિયાય શરણમ શારદાય શરણમ આવી 225 નામ લખવાના છે એક બુકની અંદર. એમાં 1250 નામ ઉમિયાય નમના છે અને 1250 નામ શારદાય નમ. એટલે કે મા ઉમાની આરાધના સાથે સરસ્વતીની સાધના કરવા જઈ રહ્યા છીએ આપણે. આવો ભાવ પ્રગટ કરી અમારા કાર્યકરો, અમારા ટીમના ભાઈઓ બહેનો છે અહીંયા. આજે જાબુબેન લાડાણી કરીને છે, ઈનાબેન વાછાણી છે, એ મહિલા સમિતિનું બધું મેનેજમેન્ટ સુરતમાં એ બેન કરે છે. એટલે એ પણ તમને મળશે અવારનવાર. બીજી વાત મારે એ કરવી છે કે મા ઉમિયાને આપણે પ્રાર્થના કરવી કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એવા પરિવાર નહીવત હોય. કોઈ તકતા, વિધવા, નિરાધાર પરિવારના કોઈ અનિવાર્ય કારણોને, સંજોગોને કારણે કોઈ પરિવાર પાછળ રહી ગયો હોય, એને આર્થિક મદદની જરૂરિયાત હોય તો મંદિર લેવલેથી 5 પ્રકારની સહાય આપવામાં આવે છે. તમે માઇગ્રેટ થઈ અને અહીંયા આવી ગયા છો, તમે કાઠિયાવાડી જ છો, પણ તમારું મૂળ વતન કાઠિયાવાડનું હોવું જોઈએ. આ એક પહેલી કન્ડિશન મંદિરની છે. એના માટે તકતા, વિધવા, નિરાધાર વડીલો, અસાધ્ય વડીલો હોય નિરાધાર, એને પણ આપણે દર મહિને 1000 રૂપિયા એટલે કે વર્ષે 12000 રૂપિયા એમના ડાયરેક્ટ એકાઉન્ટ નંબર અમને આપે, એમના ખાતામાં દર મહિને 1000 રૂપિયા આપણે આપીએ છીએ મંદિર દ્વારા. પછી તકતા બેન હોય, વિધવા બેન હોય, આપ તો બધા સંસ્થા ચાલે છે. કદાચ લગભગને ખ્યાલ હશે અહીંની તમારી, પણ ઘણાને ખ્યાલ નહીં હોય તો એના વિશેની હું તમને માહિતી આપી દઉં. કોઈ દીકરા દીકરી આર્થિક પરિસ્થિતિ નબળી હોય, 80% 12માં લાવ્યા હોય તો એને ત્યાં ફોર્મ ભરવાનું છે. પછી આપણા સમાજના એમાં 2-4 દાતાઓ છે, એ દાતાની સહી કરાવી લેવાની તમારે. એ દાતા તમને ઓળખતા નહીં હોય તો મારો કોન્ટેક્ટ કરજો, અથવા વાસુભાઈ બારોલિયાનો, કાસુંદરાભાઈનો કોન્ટેક્ટ કરજો. એના માધ્યમથી હું તમને એ વ્યવસ્થા કરાવી દઈશ. કોઈ પૈસા વગરનો દીકરો કે દીકરી દુઃખી ન થાય અને વિદ્યાદાન વગરનું નડી, આવા કોન્સેપ્ટથી ઘણા બધા દાતાઓ સમાજમાં દાન દેવા માટે અમારી પાસે તૈયાર છે. પણ યોગ્ય જગ્યાએ દાન જાય એના માટે થઈ અને આજની તારીખે હું વાસુભાઈ અને કાસુંદરાભાઈને મારા અંગત લાગણી વ્યક્ત કરું છું કે આવા કોઈ પરિવારના વિદ્યાર્થી હોય તો અમારા ધ્યાન ઉપર મૂકજો. બીજી વાત એ છે, કોઈ તકતા, વિધવા, નિરાધાર આપણે પાટીદાર પહેલેથી ક્યારેય માગતા શીખ્યા નથી અને માગવું ન જોઈએ, વાતી રહે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિને આધીન આપણે ક્યારેય ક્યાંય જરૂરિયાત ઊભી થાય તો માતાજી ક્યાંય કમાવા નથી જતા. અમે આજની તારીખે કાઠિયાવાડની વાત કરું તો છેલ્લો આંકડો આપું 1086 પરિવાર એવા છે કે જેની આવક 0 છે. એને આપણે દર મહિને 1000 રૂપિયા આપીએ છીએ. આજની તારીખે અમે કાલે ભરૂચમાં કાર્યક્રમ કર્યો. રાત્રે ચીમનભાઈ સાપરિયા, હું, એનડી પટેલ બહુ મંથન કર્યું. ત્યારે મેં લોકોને બહુ મીઠો ઝઘડો કરીને એવી રજૂઆત કરી કે આજે 1000 રૂપિયા આપીએ ને એનાથી ઘર નહીં ચાલે. ચીમનભાઈ, આના માટે ખરેખર ફંડ વધારવાની જરૂરિયાત છે. 12 પંચાને 60 5000 રૂપિયા જો એ પરિવારને આપણે આપી શકીએ
તો એ પોતાનું ગુજરાત ચલાવી શકે. નહીં કે 1000 રૂપિયામાં તો આજે આ મોંઘવારીમાં કંઈ ન થાય. પણ એના માટે આપણે કળશ યોજના ખ્યાલ હોય તો અહીં સુરતમાં ઉમિયા ગામમાં મેં બહુ સરસ મજાનો મોટો કાર્યક્રમ કર્યો હતો ને થોબે થોબે લોકોએ આશીર્વાદ આપ્યા. એ કળશ યોજનાના પૈસા જે કાંઈ તમે એક રૂપિયો આપો છો ને એ રૂપિયો કોઈ નિરાધાર દીકરીના આંસુ લૂછવામાં કામ આવે છે. કદાચ ખ્યાલ નહીં હોય, તમારે વર્ષ પૂરું થઈ ગયું, તમે એમાં સ્કેનર છે, સ્કેનર દ્વારા ફરીવાર ઘરના કોન્સેપ્ટ તો એવો હતો મંદિરનો કે ઘરના એક મેમ્બરને 1 રૂપિયો આપવાનો. 1 રૂપિયો આપવો એટલે કંઈ બહુ કોમન વસ્તુ છે. આજે 1 રૂપિયો તમે કોઈ દાનમાં આપશો તો કોઈ સ્વીકારશે નહીં, પરંતુ તમારો 1 રૂપિયો અમારી પાસે આવે એટલે 1000 રૂપિયાથી કોઈ વિધવા કે સત્તા દીકરીના ઘરે જઈને ઉભો રહે છે. કલ્પના કરજો તો ખરેખર કળશ યોજના તમારી ઘરે આવી ગઈ હોય, કળશ આપને ઘરે હોય તો એ કળશમાં વ્યક્તિથી તમારે 1 રૂપિયો એટલે કે વર્ષના 365 રૂપિયા તમારે આપવાના છે. એ જ ફંડ મંદિરે કોઈ જગ્યાએ બેંક બેલેન્સ માટે રાખવાનું નથી થતું. ઓનલી ફોર તકતા વિધવા નિરાધારના આધાર રૂપે જે પૈસા વાપરવાના છે. તો આમાં પણ આપણી બધાની નૈતિક ફરજ છે. આપણે પણ એ આપણો જ પરિવાર છે. જે કોઈ છે જેને સહાય દેવા જઈ રહ્યા છીએ એ પરિવાર આપણો જ છે ને. તો આપણી પણ નૈતિક ફરજ છે. દાતાઓ છે એ તો આપે જ છે, ખૂબ આપશે, સમજી લો. પણ આપણે નાના નાના વર્ગવાળા છીએ, આપણી પણ નૈતિક ફરજ છે. એના માટે તેના કળશ યોજના લાવ્યા કે સૌનો સહિયારો પ્રયાસ રહી અને નાનો માણસ પણ પોતે એવો ખુશી થાય, વ્યક્ત કરે કે હું પણ કંઈક આપું છું. એવા ભાવથી આ કળશ યોજનાની 1 રૂપિયાનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. બીજી વાત એ કરવી છે મારે, આજે તમે બધા મળ્યા છો ત્યારે એક માતૃશક્તિને મારી ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિના વાયરામાં જઈ અને અત્યારે ન કરવાનું કરી રહ્યા છીએ. આપણા બાળકોને આપણે મોબાઈલ જરા કંઈ ક્યાંક ગયા, છોકરું જરા કંઈ આડાવડું થયું એટલે મમ્મી તરત મોબાઈલ આપી દીધી. એ હાથમાં તમને ખબર નથી આપી દો છો. કેટલા બધા એના કિરણો ખતરનાક છે, કલ્પના નહીં કરી શકો. જો આ વસ્તુનું આપણે સોલ્યુશન સમાજ લેવલે નહીં લાવીએ ને જેવા રોગો થશે. કલ્પના કરી લેજો. તો મારી માતૃશક્તિને ખાસ વિનંતી છે કે તમે પોતે તમારા બાળકને મોબાઈલથી દૂર રાખો, સારા પુસ્તકો વંચાવો. ઉમિયા પરિવાર આવતું હોય, ના આવતું હોય તો એનું લવાજમ ભરો. આમ ટેબલ ઉપર પડ્યું હશે ને તો ક્યારેક દીકરાને દીકરીની ઈચ્છા થશે ને 2 પાના ખોલશે ને એમાં જીવવાના સંસ્કારના સિંચનો મળશે. મોબાઈલમાં એવું કંઈ છે નહીં. મોબાઈલ મેં કીધું ને એ સમજણ આવ્યા પછી વાપરવાનો મોબાઈલ છે, નહીં કે આ બાળકોને રમવા માટે આપી દેવાનો ને એને ગેમ રમવા આપી દેવાનો. તો ખરેખર આ વસ્તુ આપણા માટે બહુ જરૂરી છે. બીજી વાત એક કરવાની થાય છે મારે આજે કે 3-4 દિવસ પહેલા મંદિર લેવલેથી માઇગ્રેટ થઈને આવેલા એટલે મંદિરના આયોજન મુજબ ગાંધીનગરથી માંડીને શેરવા સુધી છે એને દક્ષિણ ઝોન એવું એક નામ આપીને ઝોન પાડ્યો. એ ઝોનની ઉમિયા સમાધાન તકતા વિધવા નિરાધાર અસાધ્ય રોગ અને વધારામાં સમાધાન પંચ, આવી ભૂમિકા અમે ભરૂચમાં ચાલુ કરી રહ્યા છીએ. એમાં એક એનટી પટેલ છે, હું છું અને પ્રવીણભાઈ બેચરા કરીને છે. આજે મારી સાથે આવવાના હતા પણ એક બરોડાનો કાર્યક્રમ હતો એટલે એ લોકો ક્યાં જતા રહ્યા છે. તો આવા પણ અટપટા પ્રશ્નો હોય. મારો કાન હું પોતે નહીં વિંધી શકું, સામેવાળાને મારી ભૂલ દેખાય, મારી ભૂલ મને નથી સમજાતી. એના માટે થઈને આપણે એક સરસ મજાની આ એક યોજના પણ અહીં તૈયાર કરી છે કે આપણા માઇગ્રેટ થઈને આવેલા પરિવારમાં પણ ક્યાંય કોઈના ધંધા વેપારમાં ક્યાંય ભાગીદારીમાં પતિ પત્નીના કોઈ કેસ હોય તો પણ અમે આખી એક લિટરેચર તૈયાર કર્યું છે. એના ફોર્મેટમાં ફોર્મ ભરવાનું તમારે. અમે જ્યારે તારીખ આપીએ ત્યારે તારીખે તમારે આવવાનું અને સરસ મજાના હસતા હસતા તમે જાઓ એવા ભાવ અને લાગણીથી આ મંદિરનો એક પ્રોજેક્ટ છે એને પણ અમે અહીંયા ફોલો કરીએ છીએ. હવે અમારી પાસે 37 કેસ અત્યારે આવ્યા, એમાંથી 7 કેસનું અમે સોલ્યુશન કરી નાખ્યું છે.
30 એ સમયના અભાવને કારણે ક્યાંક ને ક્યાંક એકબીજાને સમજણ નથી આવતી હજી કે એવું વિચારતા હોય કે ભાઈ ઉમિયા સમાધાનમાં જાશું તો કાંઈક આપણી હલકી દેખાશે, આવું થશે, એટલા માટે થઈ અને લોકો હજી એમાં આવતા નથી. તો ખરેખર તમારા ધ્યાનમાં કોઈ એવા પરિવાર હોય તો એને કહેજો, આપણું છે, આપણું ઘર છે. ઉમિયા પરિવાર છે એ શું છે? આપણું છે, આપણું પોતાનું છે. તમે દિલ ખોલીને ત્યાં આવીને અમારી પાસે વાત કરી શકો કે મને આ મુશ્કેલી છે, બરાબર? તો અમે કંઈક ને કંઈક એમાં પણ સહભાગી થશું. આપને વિશેષ કંઈ નહીં કહેતા, કહેવાનું તો ઘણું બધું છે, પણ ફરીવાર તમને મારી નમ્ર અરજ છે કે મંદિર લેવલેથી હવે પછી સમાજ સુધારણા માટેનો એક કાર્યક્રમ તૈયાર કર્યો છે. 6 તારીખે નહીં પણ 4 તારીખે કેશોદ તાલુકાના મેસવાણ ગામમાંથી શુભ શરૂઆત થઈ. પરસોત્તમ રૂપાલા સાહેબ આપણે વારંવાર મળ્યા, સમાજ માટે તું લડ. મેં કીધું શું કરવાનું લડીને સાહેબ? અમારે નથી ચૂંટણી લડવી, કાંઈ કરવું નથી, આ બધું તો તમને આપ્યું ભગવાન. અમારે તો એ કે તમારે સેવા જ કરવી હોય તો હવે પછી એક મંદિર લેવલેથી એક એવું સરસ મજાનું બંધારણ તૈયાર કરો કે સમાજની પકડ થાય. પણ વાત એવી કે મંદિરેથી તૈયાર કરીને મૂકવામાં આવશે તો તમે લોકો એવું વિચારશો કે મંદિરવાળા તો મજા આવે એવું કરે, એ કે એમ આપણે થોડું કરવાનું હોય. પછી અમે લોકો એના માટે મંથન કરીને કોર કમિટી બનાવી. કોર કમિટીમાં બેસીને નક્કી કર્યું કે ભાઈ ખરેખર આ જરૂરી છે તો શું કરાય. એના માટે એક આખી ફોર્મેટમાં ફોર્મ તૈયાર કરવામાં આવ્યા છે. તમારી પાસેથી સૂચન લેવાના કે ભાઈ સમાજને સુધારવો હોય તો શું કરી શકાય, તમારા વિચારો શું છે. એ ફોર્મ તૈયાર કરી એની અંદર મોટી જગ્યા છોડવામાં આવી છે. ત્યાં તમે સૂચન લખી આપને પણ આજે નહીં તો આવનાર સમયમાં હું, પ્રવીણભાઈ, એમડી, ભગવાનદાસ બધા આપણે મળશું. અમે તમને ફોર્મ પણ આપશું. તમે તમારા વિચારો રજૂ કરજો. એ વિચારો રજૂ થયા પછી ફરીવાર કોર કમિટી બેસી એક ફોર્મની તપાસણી કરી વધારેમાં વધારે લોકોના કયા સૂચન છે એને ધ્યાનમાં રાખીને એક આખી ઠરાવની બુક તૈયાર કરવામાં આવશે. એ બુકલેટ દરેક પાટીદારના ઘરે ઘરે આપવામાં આવશે. પછી એનું આપણે અમલીકરણ કરવાનું છે. આજે ઘણા બધા પ્રશ્નો સમાજમાં તમે કલ્પના નહીં કરી શકો એવા કેસ અમારી પાસે આવ્યા. ક્યારેક તો આપણું માઇન્ડ કામ કરતું બંધ થઈ જાય. બોલો, આજે એક ઓસ્ટ્રેલિયા છે આપણું પરિવાર, નામ નથી દેતો તમને, કલ્પના નહીં કરી શકો 11 વર્ષના લગ્ન જીવન બાદ ઇન્ડિયામાં ક્યારેય પરિવાર આવ્યું નથી, ત્યાં જ રહે છે અને આજે એને છૂટા પડવાની નોબત આવી રહી છે. બે શિક્ષિત અને બે બહુ સારી જગ્યા ઉપર છે, પૈસા પાત્ર, સંસ્કારી, ભણેલા ગણેલા, છતાં આજે આવા પ્રશ્ન આવે ત્યારે સમાજના વડીલો બહુ ચિંતામાં મુકાય છે કે ભાઈ આ લેવલે આવા પ્રશ્નો આવે તો આનું સોલ્યુશન કરવું એ પણ અઘરું છે. કારણ કે જે વધારે ભણેલો હોય ને એ વધારે દલીલ કરે. ખ્યાલ આવ્યો કે ભાઈ મારે તો આ પ્રશ્ન છે, મારે ભાઈ કોમન પ્રશ્નો છે, પ્રશ્નોને મહત્વ નથી, તમારી લાઈફને મહત્વ આપો. પછી બીજી વાત મારે એ કરવી છે આજે, ભાઈ સમયનો તમારે કઈ નથી ને, નહીતર પછી આપણે ટૂંકાવી નાખીએ. હવે જે આપણે વાત મારે એ કરવી છે કે દીકરીઓ માટે આપણે ગાંધીનગરની અંદર એક સરસ મજાની હોસ્ટેલ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. એસજી હાઈવે ઉપર ઉમિયાધામ સિદ્ધેશ્વર મંદિર ટ્રસ્ટ સંચાલિત એ 125 કરોડની જગ્યા હતી. હમણાં 4 મહિના પહેલા 33 કરોડમાં આપણે એ ખરીદી લીધી છે. અમે સર્વે કર્યો એક અમદાવાદની અંદર જ, આ સુંદરાભાઈ, અમદાવાદ એકની વાત કરું તો 3500 દીકરા અને દીકરીઓ આપણી ત્યાં રહે છે પેઇંગ ગેસ્ટમાં. બરાબર, રાતે ઓગણાબારમાં આપણને એ દીકરી 2 વાગે એના મિત્ર ભેગી મળે. કલ્પના કરી લેજો તમે એ દીકરીને અહીંથી ભણવા મોકલી છે, બરાબર ને? તો થોડાક બધા સતેજ રહ્યો. બધી દીકરીઓ એવી નથી, પણ એક કેરીનો ટોપલો ભર્યો હોય અને એક કેરી દાગી નશે ને તો બીજી બેને વગાડશે.
માટે થઈને આપણે ત્યાં પણ એક સરસ મજાની 2 વિંગ અત્યારે 2000 દીકરીઓ રહી શકે એવી અત્યારે હાલના તબક્કે આપણી વ્યવસ્થા ચાલુ છે. પણ આ વર્ષે હું માનું છું કે કાર્ય પૂરું નહીં થાય પણ 500 દીકરીઓની વ્યવસ્થા થઈ શકે એવું છે. તો કોઈને હમણાં ટૂંક સમયમાં જેની જાહેરાત થશે એનું આખું ઓનલાઈન બધું તૈયાર કરી અને મૂકવામાં આવશે. કોઈના દીકરા દીકરી ત્યાં રહેતા હોય તો ત્યાં રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા બધી કરવામાં આવશે. પરંતુ એક પાબંદી ત્યાં હશે, દીકરીનો જે હોસ્ટેલ દીકરીની હશે ત્યાં ટોટલી સ્ટાફ લેડીઝનો હશે. ટોટલી ત્યાંની બસ મૂકવામાં આવશે તો એનો ડ્રાઈવર પણ લેડીઝ હશે. એને નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું છે. આ શરતને આધીન જ એડમિશન લેજો. પછી કોઈ ભલામણ કરો કે આમ છે કે મારે ફઈની ઘરે જવું છે કે વા જવું છે તો હરગી એ શક્ય નહીં બને. ત્યાં આ પણ એક મંદિર ઘણા સમયથી આ મંદિરે ચર્ચા વિચારણા ચાલતી હતી કે ભાઈ આવું કંઈક અમદાવાદમાં પણ કરવાની જરૂર છે. આ લોકો બધા બહાર રહી રૂમમાં રહીને પેન ગેસ્ટમાં રહીએ છે તો ખરેખર આ ઈ પણ એક આપણું દૂષણ છે ને. એમાંથી આપણે એવું ન કહી શકીએ કે 90% દીકરીઓ રહે છે પણ 10% દીકરીઓ એમાં રોગ છે ને એ 90 વાળીમાંથી પાછી બીજીને બગાડે છે. તકલીફ ત્યાં આવીને ઊભે છે. એટલા માટે તેને આ બધા ખર્ચા કરવા પડે છે સમાજ. ત્રીજા નંબરની વાત કરીએ તો ખરેખર આજે થોડી માયુને મારે એક વિનંતી કરવાની છે કે દૂધ હોય ને, આપણે દૂધને મેળવવું હોય ને પછી એને તમે ઘડીએ ઘડીએ ચમચીથી હલાવી જોયા કરો તો જામે નહીં. એટલે દીકરી હારે ગઈ હોય ને પછી મહેરબાની કરીને એની માએ ખરેખર ફોન કરાતો નથી. આ તો હવારમાં ઉઠીને ચાલુ થઈ જાય. શું કરવા? ઓલી છોકરી અમારી પાસે કેસ એવો આવ્યો, એ દીકરી હવાર હોઈ ગઈ, અમારે એને 2 કલાક બેઠી, અમે સમજાવી, અમે ગયા સમાધાનમાં ભાઈ હજુભાઈ. તો એ દીકરીએ એવી વાત કરી, અમે પૂછ્યું બેટા શું તકલીફ છે? કે મારી હા હું કચકચ કરે. બરાબર છે, આ તો હાલે જ નહીં દીકરી, તારી ઉપર કચકચ અરે કે હું સાહેબ એટલું ભણેલી છું, આમ છે તેમ છે, અને મારી વાતમાં મારી વાતને નકારી કાઢે. મેં કીધું બધી વાત સાચી છે બેટા, પછી તારા સાસરા કે લાગનામાં તારા ઘરવાળા એ કાંઈ ઘટે જ નહીં, બધું સરસ. તો મેં કીધું દીકરી તું ક્યાં ભૂલ કરે તને નથી સમજાય. તારી સાસુ નથી, તારી માં છે બેટા. ઘર બદલાય ને એટલે પ્રકૃતિ બને. અલગ અલગ નિયમ હોય. તમે કોઈ આ રીતે પોતું કરતા હોય, એના ઘરમાં આ રીતે કરવાનો ભાવ હોય, કોઈ દાળ ગોળી ખાતા હોય, કોઈ ટીકી ખાતા હોય, તો આવી સૂચનાઓ આપે તો એ કચકચ નથી દીકરી. અમે એની વાત બધી વિગત લીધી કે ક્યાં ક્યાં પ્રશ્ન આવે. પછી એને સમજાય તો એ દીકરી સમજી ગઈ કે ના સાહેબ રાઈટ છે. અને એની માં હું કે સાંભળજો, નહીં જવું જ નથી, જ્યાં એટલે પછી કાંઈ પગ ના મૂકવું. બોલો, માં દીકરી તકરાર ચાલુ થઈ ગયા. એક સમાધાન કરવા કે બીજો કઈ ઉભો થઈ ગયો. પછી એને સમજાવ્યા કે બેન તમે એવું કેમ વિચારો છો કે તમારી દીકરી ત્યાં દુઃખી થાવને? એને કોઈ પ્રોબ્લેમ જ નથી. અને આ પ્રશ્ન તો તમારી ઘરે પણ આવવાનો છે ને, આજે નહીં તો કાલે. તમારા દીકરાની વહુ આવે તો સિસ્ટમથી વાકેફ તો તમે કરો ને. આ સિસ્ટમની વાત છે, આનાની વિરુદ્ધમાં કાંઈ કચકચ કે એને કાંઈ ત્રાસ નથી આપતો તો એ દીકરી પાછી વળી. પછી સવારના પોરમાં તમે ફોન કરો ને એટલે દીકરીને ફોન કર્યો એ બેને એની દીકરીને કે શું કરે, તો એની છોકરી એવું કીધું કે મમ્મી આ તો કે તમારા જમાઈને બટેટા ફાવે નહીં, મારા હાર અને રીંગણા જોઈ 2 શાક કરવા પડે. એટલે એની માએ કીધું હું કે એટલે બનાવી આ કરવા માટે નહીં મોકલી તને, દરવાજા ખુલ્લા છે મારી દીકરી, ગમે ત્યારે આવતી રહી જાય, બાકી કઈ દે તારી આવો ને એમ. હવે આ દીકરી ત્યાં ના ટકે, ના ટકે. આ દીકરી એ દીકરીને એવું કેવું જોઈએ એની માએ કે બેટા આ કામ માટે ગઈ છો, કદાચ 3 નહીં 4 શાક બનાવવા પડે તો બનાવાય બેટા, અને આવી ફરિયાદ હરગી જ બને કરતી નહીં. જો એ દીકરીને જિંદગીમાં દુઃખ થાય બંધ કરી. પણ આપણે ઉપરાણા લઈ લઈને ભાગવું છે. એટલે આ બધું રોકવાની જરૂરિયાત છે આપણે. અને આ માતૃશક્તિ જ કરી હતી. આમાં ભાઈઓને કાંઈ એક શબ્દ કહેવાની જરૂરિયાત નથી. ઓનલી ફોર આ માતૃશક્તિનો જ પ્રશ્ન છે અને એને જ આ કરવું પડશે તો જ આ સમાજમાં કાંઈક ને કાંઈક સુધારા વધારા થઈ શકશે.
કારણ કે ધારે ને માતૃશક્તિ ધારે કરી શકે. એટલે થોડા બધા આમાં ધ્યાન આપો. બીજા નંબરમાં આ મોબાઈલનું દૂષણ એટલું બધું ખરાબ છે કે ઘણીવાર તમે વિડીયો જોયા હશે. બાળક પાસેથી તમે ધરારીથી મોબાઈલ લઈ લ્યો ને, પહેલા ટેવ પાડી દીધી હોય તો એ છોકરો ડિપ્રેશનમાં જતો રહે છે. કલ્પના કરો તો શું કરવાની આ વસ્તુ તમે સ્વીકારીએ છે. મને આનંદ સમજાતો. મારે 2 દીકરા છે, એની ઘરે ભગવાને દીકરા આપ્યા છે. આમ તો અભાગ્યો છું, દીકરી ભગવાન નથી દીધી લ્યો, બરાબર. પણ એ દીકરા મારી 2 વહુને કડક સૂચના. ક્યારેય પણ તમે છોકરાઓના હાથમાં મોબાઈલ આપ્યો એ મજા નહીં આવે. બાકી જે કરવું હોય છૂટ બધી. ક્યારેય મારા તરફથી તમને હું કોઈ બાબતે કંઈ તમને રોકટોક નહીં કરું. પણ તમે તમારા સંતાનોને જો મોબાઈલ આપ્યો એ મારાથી સહન નહીં થાય. નથી લેતા. મારા છોકરાના યાના જેવો છે તો એ ન લે. હટાવી મોબાઈલ એને શું કામ ન હોય. જરૂરિયાત હશે ત્યારે એની જરૂરિયાત પૂરી કરવી વાલી તરીકેની, પરિવારી તરીકેની આપણી બધાની ફરજો જ હોય છે. પણ તમે સમયની પહેલા આપી દો ને એ બહુ નડે. મોબાઈલ આવ્યા પછી બીજા ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. આ દીકરીઓ ભાગે છે તો એ ક્યાંથી આવ્યું? બધું સોશિયલ મીડિયામાંથી જ આવ્યું ને. આવ્યું તો મોબાઈલના માધ્યમથી જ ને. અને તમારે તમારી દીકરીને આવું એક સાદું ઉદાહરણ આપી દો. ફોન આવે તમે ઘરમાં બેઠા હોય, છોકરી ફોન લઈને બીજે વહી જાય એટલે સમજી લેવાનું બાબા દારમાં ખાણું છે ફાઇનલ. જો એની માં હોશિયાર હોય તો પકડી લેવાની. એની ક્યાંય કોઈ પૂછવા જવાની જરૂર જ નથી. આ પૂરેપૂરી સાબિતી છે. બાકી તો ત્યાં બધાને મમ્મી પપ્પાની હાજરીમાં બેહીને વાત કરે નહીં. ક્યાં કોઈ તમે ના પાડવાના છો? કારણ કે એને જગ્યા એટલા માટે છોડવી પડે કે કાંઈક ને કાંઈક તમારાથી છુપાવીને એને વાત કરવી છે. આ હેતુ હોય તો ખરેખર જોજો બધા. આમાં મેં જે કાંઈ વાતો કરી એમાંથી કોઈ એવા પરિવાર, કોઈ જરૂરિયાતમંદ હોય તો આ લોકોનો કોન્ટેક્ટ કરજો. 2 ભાઈઓનો હું એમને મારી રીતે બધી જે કાંઈ છે એ ગાઈડલાઈન આપીશ. અને આપણે આમાં એવું છે કે દીધા કરતા દયા સારી. કર્ણ હતો ને, કર્ણને બહુ ભૂખ લાગી અને મૃત્યુ થયું. પછી ત્યારે કર્ણએ પૂછ્યું કે ભાઈ મને ભૂખ લાગી પહેલા, પછી બધું મને પૂછજો, પહેલા મને જમવાનું આપો. એટલે ચોપડો ખોલ્યો એમાં તો કર્ણને નકરા સોનાના લાડુ, સોનાના દાળ ભાત આવું બધું પીરસવામાં આવ્યું. એટલે કર્ણએ કીધું આ થોડું ખવાય છે. તો એને એવું કહેવામાં આવ્યું કે તે આ આખી જિંદગી કર્યું છે એટલે તને આ જ મળે. પછી પાના ઉથલાવ્યા તો એક વખત એક ભિક્ષુક એને આંગણે ગયો હતો કર્ણની પાસે અને એને દાન માંગ્યું કે ભાઈ મારે સોનું નથી જોતું, મને ભૂખ લાગી છે, મને ખાવાનું આપો. ત્યારે કર્ણે એવું કીધું હતું કે સામે એક લુવાણાની દુકાન છે, આંગળી ચીંધી કે ત્યાં જા અને ત્યાં તને જમવાનું આપશે. એ ચોપડામાં એનો ઉલ્લેખ હતો. પછી એને એવું કહેવામાં આવ્યું કે આંગળી મોઢામાં મૂકી દે, એકવાર ચૂસી લે એટલે 1 થાળી જેટલું અન્ન તને મળી જશે, બાકી પૂરું પછી કાંઈ છે નહીં કાઢવાનું. એટલે આંગળી જીત્યાનું પુણ્ય છે. એટલે કોઈ એવા પરિવાર હોય તમારા ધ્યાનમાં હોય, કોઈ નિરાધાર હોય, વડીલ હોય, જેને કોઈ કમાવનારું ન હોય તો એને મંદિર માધ્યમથી ફૂલની તો ફૂલની પાંખડી રૂપે આપણે દર મહિને 1000 રૂપિયા આપશું. બાકી વાસી સવિતાબેન ધનસિંહભાઈ કાસુંદ્રા ના સ્મરણાર્થે ગામની દરેક બહેનો દીકરીઓને આપણે 200 રૂપિયા એ લાલજીભાઈ સપ્રેમ ભેટ તરીકે આપે છે તો આપવાના છે. તો એમને ફરીથી એકવાર કાર્યોથી વધાવી લઈએ. ને આપણો સમાજની વાત કરીએ ને તો આપણે જેમ સાવરણી હોય ને તો સાવરણી આખી હોય તો આપણે વાળીએ, પણ સાવરણીની તો સળી એક અલગ થઈ જાય ને તો કચરો થઈ જાય. એટલે આપણે બધા એ રીતે સમાજમાં સાથે રહીએ, ગામનો આખો સમાજ એકબીજાને મળતા રહીએ તો આપણું આ સ્નેહ મિલન સાર્થક ગણાશે. અને કોઈને આ સ્નેહ મિલનમાં દાતા તરીકે દાન આપવું હોય તો આ ટેબલ પર નોંધાવી શકે છે.
ગ્રુપમાં જ મૂકી દઉં છું, ગ્રુપમાં જ નાખું છું. આવે જ છે, રેગ્યુલર ગ્રુપમાં આવે. Angel One app is built for traders. સાથે આપણે સૌને બેઠા છીએ ત્યારે કહેવાનું કે આપણે આજના મોબાઈલના ટેકનોલોજીના જમાનામાં જ્યારે આપણે એકબીજાને રૂબરૂ મળીએ છીએ જે રૂબરૂ મળવાનો મહિમા શું છે કે ગૂગલ મેપમાં લોકેશન તો આપણું એકબીજાનું જોઈ શકાશે, પણ એકબીજાને હાથ મિલાવવા તો રૂબરૂ મળવું જ પડશે. ટ્રુ કોલરમાં કોન્ટેક્ટ નંબર તો તું શોધી લઈશ, પણ ચા પીવા તો રૂબરૂ મળવું જ પડશે. ઇન્સ્ટાગ્રામમાં આપણે સ્ટોરી તો એકબીજાની રોજ જોઈએ છીએ, પણ લાગણી સમજવા તો રૂબરૂ જ મળવું પડશે. ફેસબુકમાં ફોટા ને લાઈક ને કમેન્ટ તો કરી શકાશે, પણ પીઠ સાંભળીને શાબાશી આપવા તો રૂબરૂ જ મળવું પડશે. પરિવાર આપણા ગામની બહેન દીકરીઓને ને જ્યારે પરસોત્તમ માસ નિમિત્તે લાણી કરે છે તો તમામ બહેનો દીકરીઓને વિનંતી છે વારાફરતી લાઈનમાં પહેલા મોટી બહેનો દીકરીઓ ને પછી નાના આપણે બાળકાઓ લાઈનમાં આવીને લાગણી સ્વીકાર આવી જાવ. મોટા બહેનો પૂરા થાય પછી આપણે ગામની નાની નાની બાલિકાઓ દીકરીઓ પણ આવી જાય.
આવી જા બેટા, આવી જા, આવી જા, આવી જા. Built for traders. આપણે સૌ ગામ પરિવાર સાથે આપણે જોઈ એકબીજાને જોઈ શકાશે. દૂર પડશે એટલા ગામમાં આપણે ચોરી તો એકબીજાને સાંભળીને શાબાશી આપવા તો રૂબરૂ જ મળવું પડશે. રૂમ ઉપર રોશન પહેલા મોટી બહેનો દીકરીઓ અને પછી નાના બાપડે બાળકાઓ લાઈનમાં આવીને
જગ્યાએ આવીને ઊભી ગઈ હોય દીકરી, ના આમ જઈ શકે કે ના આમ જઈ શકે, તો એવી દીકરીઓનું શું? માં ગઈ એટલે બહાર જાય, બાપ ગયો એટલે પરિવાર જાય. આ ફાઇનલ છે. આવા રિસર્ચ અમે ઘણા કરેલા છે, પણ છતાંય આપણે એ પરિવારને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકીએ. અમે ગમે એટલું કરશું, ગમે એટલું દોડશું, ગમે એટલી જાહેરાતો કરશું, પણ અમારા એકલાથી આ કામ ન થાય. અમારે પણ ક્યાંક ને ક્યાંક તમારા લોકોની જરૂરિયાત પડે, કારણ કે અમે આવી જાહેરાતો મૂકીએ, તમારા કાન સુધી વાતો એવી. આજે તમે બધા મળ્યા છો, તમને ખ્યાલ આવ્યો કે આવી એવી કંઈક વાત છે, મંદિરેથી એવું બને છે, તો તમારા ધ્યાનમાં કોઈ પરિવાર હશે તો તમે અમારા ધ્યાન ઉપર મૂકજો. આટલી મારી નમ્ર વિનંતી છે. વિશેષ કંઈ નહીં કહેતા. હવે કદાચ કંઈ આગળ હોય તો જો વાસુભાઈ આવો. એક આપણે હલાવો હલાવો દાળ હલાવો. હા બસ એમને મન દેખાય નહીં એટલે હાલશે. બોલો મને ખાતા ખાતા લઈ આવ્યા. આવું હાલે આવું. માસાભાઈ આજા. હાલો દાળ ભાત. હાલો ઠંડી છાશ.